નમસ્કાર, ડીબી લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજે સવારે ઘોઘંબા તાલુકાના રણજીતનગર મુકામે આવેલી ગુજરાત ફ્લોરોકેમિકલ્સ કંપનીમાં ગેસ ગળતર થયું હોવાની વાતો બહાર પડી હતી, જેના કારણે લોકોમાં અને આજુબાજુના ગામડાઓમાં ભય ફેલાયો હતો। જોકે કંપનીના સત્તાવાર સૂત્રો પાસેથી વિગતો પૂછતા કંપની દ્વારા એક જાહેરાત કરવામાં આવી છે। કંપનીના સત્તાધીશોએ જણાવ્યું છે કે કંપની દ્વારા આજે સવારે એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાવચેતીપૂર્વક અને સફળતાપૂર્વક આ મોક ડ્રીલનું આયોજન કર્યું હતું, જેના ભાગરૂપે સાયરન પણ વગાડવામાં આવી હતી, પરંતુ લોકોમાં ખોટો મેસેજ જતા લોકોમાં ભય ફેલાયો હતો। શું કહી રહ્યા છે કંપનીના સત્તાધીશો અને કંપનીના સત્તાવાર સૂત્રો, તે આ વિડીયોમાં જોઈશું। આજરોજ અમારી જીએફએલ કંપનીમાં આપત્તિ વ્યવસ્થાપનના ભાગરૂપે એક મોકડ્રીલનું આયોજન કરેલ। એ મોકડ્રીલમાં અમે કેટલિસ્ટ કે જેને આપણે ગુજરાતીમાં ઉદ્દીપક કહીએ છીએ એના લીકેજનો સિનેરિયો લીધેલો કે કેટલિસ્ટ કે જે ઉદ્દીપક એની ડમ્પિંગ લાઇનમાંથી લીકેજ થયેલું અને એ લીકેજ થયા પછી જે જવાબદાર વ્યક્તિઓ કઈ રીતે એ લીકેજને કંટ્રોલ કરવા માટે કામ કરે છે, કમ્યુનિકેશન કરે છે, રિસ્પોન્ડ કરે છે, એની સફળતાપૂર્વકની કામગીરી સૌએ બજાવેલ। તો એ સફળતાપૂર્વકનું રિહર્સલ કરેલું અને આ ફક્ત એક મોકડ્રીલ હતી, ઓનસાઇટ મોકડ્રીલ। કોઈ ગેસ લીકેજની ઘટના બનેલ નથી। આપનું નામ? મારું નામ કૌશિક પટેલ છે અને હું અહીંયા સેફ્ટી હેડ તરીકે ફરજ બજાવું છું। ઓકે।